દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલો થાય છે। એ કેસમાં જે હુમલો કરનાર છે રાજેશભાઈ સાકરિયા એ રાજકોટના નિવાસી છે। 5 દિવસના રિમાન્ડ એમના મંજૂર થઈ ગયા। એના પછી પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી છે। દિલ્હી પોલીસની ટીમ રાજકોટ પહોંચી અને તપાસ કરી રહી છે। ત્યારે આજે વહેલી સવારથી એસઓજી ઓફિસ ખાતે 7 લોકોની પૂછપરછ કરવામાં આવી છે, જેમાંથી આરોપી રાજેશ સાકરિયાને 2000 ઓનલાઈન જેને ટ્રાન્સફર કર્યા છે રિક્ષા ચાલકથી લઈને એ જે રીતના દિલ્હી ગયા એ બધાના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે। રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાએ આરોપી રાજેશ સાકરિયાના બચાવમાં આવ્યા અને તેમને એવું કહ્યું કે તો માનસિક રીતના આવા છે અને એમને કંઈક તકલીફ લાગે છે એટલે એમને આવું કર્યું છે। હવે એની તપાસ પણ આગળ જતા થશે, પણ આખા કેસમાં હવે એટલે કોઈ સીએમ પર હુમલો કરે છે, હુમલો કરવાનો પ્રયાસ કરતા હોય એ વ્યક્તિ સામેની પૂછપરછ કેવી થાય છે એના ઉપર પણ નજર રહેવાની છે, કારણ કે વાત અહીંયા સિક્યોરિટીની આવે છે। દિલ્હી પોલીસે રાજકોટમાં 5 લોકોની પૂછપરછ કરી છે, જેમાંથી એક મહિલા અને 4 પુરુષોનો સમાવેશ થાય છે। 5 લોકોની અલગ અલગ દિશામાં પૂછપરછ કરવામાં આવી છે। જે પૂછપરછ થઈ છે એમાં જે લોકો સાથે અમદાવાદથી દિલ્હી ફ્લાઇટમાં એને લઈ જવાની વાત હોય કે પછી રાજકોટ ફરીથી મોકલવાની વાત હોય એ બધા જ નિવેદનો લેવામાં આવ્યા છે। રાજેશ સાકરિયાએ આ લોકોને દિલ્હીના વિડીયોઝ પણ મોકલ્યા હતા, એટલે સોશિયલ મીડિયા પર એટલે વોટ્સઅપ પર કે અલગ અલગ રીતના એમને વિડીયો મોકલ્યા હોય એ લોકો સાથે પણ પોલીસે પૂછપરછ કરીને વાતચીત કરી છે। દિલ્હી પોલીસ જે 5 લોકોની પૂછપરછ કરી છે તેમાંથી એક શખ્સે 2000 ટ્રાન્સફર કર્યા હતા, જેથી તેનું નિવેદન નોંધાયું છે। દિલ્હી લઈ જવામાં આવશે એવી વાત કરી હતી અને શખ્સે રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટમાં જવા માટે વ્યક્તિ પાસેથી પૈસા લીધા હોય તેવી વાત થઈ રહી છે। આરોપી રાજેશ સાકરિયા તેમની પાસેથી પૈસા માંગતા હતા અને પછી 2000 એમને ટ્રાન્સફર કર્યા છે। એ વ્યક્તિ જે છે એ રિક્ષા ચાલક છે અને આગળ જતાં એની પૂછપરછ દિલ્હી પોલીસ અત્યારે કરી રહી છે। આખા કેસમાં અલગ અલગ નિવેદન આવ્યા, એટલે જ્યારે એ વ્યક્તિની ધરપકડ થઈ એના પછી એમના પરિવાર સુધી પોલીસ પરિવાર સુધી પહોંચી અને પછી પરિવારના નિવેદનો લેવામાં આવ્યા, એમના માતાની પૂછપરછ કરવામાં આવી। આમાં રાજનીતિ પણ એટલે ગરમાઈ, કારણ કે દિલ્હીના સીએમ પર જ્યારે હુમલો થાય છે ત્યારે એનું કનેક્શન જો ગુજરાતથી નીકળે છે, રાજકોટમાંથી નીકળે છે, તો ગુજરાતના નેતાઓના નિવેદન પણ આવે છે। સાંસદ પરસોત્તમ રૂપાલાનું એ નિવેદન હોય કે પછી ગોપાલ ઇટાલિયા પર થતા આક્ષેપો હોય, એટલે એક ફોટો ખૂબ વાયરલ થયો જેમાં ગોપાલ ઇટાલિયા એ રાજેશભાઈ સાથે દેખાય છે। રાજેશ સાકરિયા સાથેનો એ ફોટો વાયરલ થયો એના પછી ગોપાલ ઇટાલિયાએ જે ટ્રોલ કરતા ગેંગ હતા, એટલે જે લોકો સોશિયલ મીડિયા પર એમને ટ્રોલ કરી રહ્યા હતા એમને ઘણી બધી વાતો કરી હતી। આ આખા કેસમાં સીએમની સિક્યોરિટી પર વાત આવે છે। કોઈ એક વ્યક્તિ જે પોતાની જાતને પશુ પ્રેમી કહે છે એ ત્યાં જઈને સીએમ પર હુમલો કરે ત્યારે ઘણા બધા સવાલ થતા હોય છે। માત્ર ને માત્ર એક કારણથી હુમલો કરવામાં આવ્યો હતો કે પછી એની પાછળ બીજા કોઈ કારણ છે, કોઈ વ્યક્તિ છે, કોઈ પક્ષ છે, આ બધા જ વિષય પર પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। આગળ જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડતા રહીશું। તમારું આ વિષય પર અત્યારની તપાસ પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો, અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં પણ તમે જોઈન થઈ શકો છો। વોટ્સઅપ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। નમસ્કાર।